જય માતાજી મિત્રો, જય રામ. આપણે સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં દીશો. તડકો થઈ ગયો છે ખરો, ને આપણે અત્યાર સુધી કાઢતા હતા બાજરો. જો અહીંયા હલર આવેલું છે, અહીંયા થોડા કબૂતર તો બધા બેઠા છે, ઊભા છે. રોકીન બુલાટીન બધા. આપણું ગલુડું ક્યાંય ગયું? જ્યાં અહીંયા બેઠું છે. તો અત્યાર સુધી ઉઠતા હતા, પણ હું હેને બાજરો કાઢતો હતો એટલે નવરો નહોતો. આજે નવરો નહીં, કાઢવા જવાનું છે આપણે. જો આ બધી છે ને ઓલું થઈ ગયું, કચરો બધી બાજુ. જો મિત્રો કેટલી મધની માખ્યું, જો તોય હું હાથ રાખું તોય મને કાંઈ ન કરે. જો આપણે નુકસાન ન કરીએ એટલે આપણને કાંઈ ન કરે ગમે એ વસ્તુ. અને જો બીજું બહેરો એવું જો કોઈ ચડવાનું છે મિત્રો. આને કહેતા હોય પકડી લો. કઈ રીતે પકડવાનું એ તમે જોઈજો. આપણે કઈ રીતે પકડો, 3 વાર એ રીતે પકડી લીધું છે. ઉડી ગયું. સવારે એ રીતનું મેં પકડી લીધું હતું, પણ અત્યારે હાથમાં ન આવ્યું. તો હલો કાઢવાનો છે મારો બાજરો. આમાંથી જે પાના કાઢવાના છે ઘરમાંથી. આપણે બાજરો કાઢી લઈ. કબૂતર ઉતરી ગયા છે ખાવા. અને પકડી ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું છે ને આપણે કબૂતર બધા બેસી ગયા છે. ટ્રેક્ટર કાઢ્યું છે, તો ટ્રેક્ટરમાં છે ને આપણે પાના ખોલવાના છે. જો આમાં વળાયું પાના ખોલીને ચડાવવાના છે. આડો પોર થાય પછી આપણે કબૂતરને ઉડાડવા જવાના છે. અને અત્યારે જવાનું છે ઘડી કરીને ટ્રેક્ટર હાંકવા. તો ટાઢો પોર થાય પછી ઉડાડી પછી હાલ્યા જો ટ્રેક્ટર હાંકવા. ફાઇનલી મિત્રો બોલ ચડાવી દીધા છે. હવે આપણે ચડવાનું છે કબૂતરા ઉપર. ઘોડે લઈ લઈ કબૂતરા ઉડાડવાના છે. તો ઉડવું એ ઉડી જાય, એકાદાને પકડી લેવાનું ખાઈ દે પણ નું હાથમાં રોટકી જોઈ કોકને માથે બી જોવાનું છે. ઈંડા મેકા છે એક કબૂતરી આજ જોઈ લે. બચ્ચો મિત્રો જો તમને બતાવું, પેલા માથો જોઈ લે. કાલ થોડોક હતો ને જાજો થઈ ગયો. આપણે બેઠી છે, તમને બતાવી દઈ. મિત્રો છે ને બહુ ખારું થાય કબૂતર. જો બચ્ચું થઈ ગયું છે આવડું, કેવા કલરનું થયું છે ને એવું તમને કાલના વિડીયોમાં બતાવી. ખારું કેટલું જો કબૂતર ઉડે છે. જો રોટકી આ બધા અહીં બેઠા. હાલો એ તમે ઉડવા જવા લો. કબૂતર એવા છે જે બીતા નથી. ત્યાં પકડવું હોય ને તો ન પકડી. ત્યાંનો કલર છે ને તમને છે ને 2 દિવસ પછી હું બતાવીશ કે બચ્ચાનો કલર કેવો થયો છે. 2 દિવસમાં કલર આવી જાય છે, 2-3 દીમાં. તો 3 દિવસ સુધી આપણે બચ્ચું નહીં બતાવી. ઘરનું જોઈ લઈએ આપણે. ઈંડું છે આમાં. પૂરીના 2 ઈંડા છે. પૂરીને ઈંડા ઉછરે ને ત્યાં લઈ કાઢવાની નથી. આમ બીજે ક્યાંય સેટઅપ ફેરવવાનું નહીં. તો એને બારી કાઢી લે. અત્યારે પાંખ જો હલાવે છે. જો પૂરી ના કાઢેલી બારી. હાલો ઈંડા જોઈ જાય. 2 ઈંડા હજી બચ્ચા નથી થયા. વાર દે અહીંયા. હાલો એને જો ડબ્બામાં જવું છે એને તો ભલે જાતી વહેલામાં 2 જાર જવાય. તો આપણે એના હાથથી આજે આપણે મૂકવાની છે. આપણા હાથથી એના ડબ્બામાં તો જાય છે, નથી જતી. એમાં નથી જવાનું. પૂરીને આપણે એમાં જવાનું હોય જજા. બાકી બધા ટ્રેન ચલાવવા અહીંયા છે. હા, સરકડીને આપણે પકડવા નથી પણ ઉડી ગયા. તો હવે છે ને બધે ઉડાડી તારે વહી ગયા. હા ઉડી ગયા છે. 2 હજાર અહીંયા છે.
એ કયું ના ઉડે છે આ બધા આ બાજુ છે ગુલાટી વાળા ક્યાંય ગયા બધા દેખાતા નથી. જો આ બાજુ ગુલાટી અહીંયા છે અહીંયા હમણે મારસી એકાદી એ જો સહેલો આવી ગઈ છે ગલોટી ખાતી. જો આ ઢોર કબૂતર ને એ ગુલાટી મારે જો હવે ખાઈશ ત્રણે ગુલાટી જ મારે છે. જો હમણાં ખાઈશ ખાધી એ નો ખાધી દેખાતું નહીં હરખું. જો હમણાં આ ખાઈશ જો ઉડે છે ને બીજા બધા બે ગયા રાખ દે પાછી. જો આજ આપણે એક રેલ ઉતારી છે એમાં જો એક આ ભાઈ છે એક આ ભાઈ છે એક હું આવું અને બે બીજા છે એ વાડીએ ગયા છે તો એ કાલ આવી જાય છે જોવાનું ભૂલતા નહીં. પછી આપણું રોટાવેટર આ બધા ટ્રેક્ટર છે. હા ઓલા વિડીયો છે ને પાર્ટ 2 ભજીયા બને છે પછી એલા પાર્ટ 1 બને છે પછી પાર્ટ 2 બનશે તો જોવાનું ભૂલતા નહીં કોઈ મિત્રો. વ્લોગ એ આપણો છે ને હિન્દીમાં બનાવેલો વ્લોગ નહીં પણ વિડીયો તો સપોર્ટ થોડો કરી નાખજો. શું કે સપોર્ટ કરશો એટલે આપણે ડેલી એવા જ બનાવશું શોર્ટ વિડીયો તો જોઈ લીજો આવી ગયો છે. રોટલી અહીંયા છે અને રોટલો જો સોરી નાખ્યો છે જો રિયાયું હોત કબૂતરા સરે હે હારે રોટલો ખાતા નથી. આ રોકી અમારું ખાય જો આખું માથે ઊભું રહી ગયું. એક કબૂતર જો ખાય છે એટલે અહીંયા હું બધાય ખાઈશ. આ જો કોઈને ખાવા દે એવું છે નહીં. અહીંયા ખાને આમ ખાને અહીંયા અહીં ખા રમવું ના હાલ ખાવામાં. અત્યારથી કબૂતરાનું હેવાયું કરી નાખો ને તો મોટું થઈને કબૂતર પીવે નહીં. જો મિત્રો જે બચ્ચું છે ને અત્યારે રહ્યું ને એ કયા કબૂતરનું તમને બતાવું. આ બે જો ચણ ખાય ને આ એનું કબૂતરનું બચ્ચું છે તો કોમેન્ટ કરી નાખજો બધાય કે એનું બચ્ચું છે એનો કલર કેવો આવશે. મેં તો જોઈ લીધો છે પણ 2 દિવસમાં કલર આવી જાય છે. અત્યારે થોડો આવ્યો છે પણ આજના વિડીયોમાં નહીં બતાવું. 2 દિવસ પછી હરખો કલર આવી જાય પછી હું બતાવીશ તો તમે બધા ત્યાં સુધીમાં કોમેન્ટ કરી નાખજો કે કેવો કલર આવશે. જો આ બેની જોઈડ છે તો આ બેની જોઈને તમારે કહેવાનું છે કેવો કલર આવશે બચ્ચું. તો સાચું જે કહી દીશે ને આપણે વિડીયોમાં એની કોમેન્ટ સિલેક્ટ કરી નાખશું તો કોમેન્ટ બધા કરી નાખજો કેવો કલર આવશે. જો મેં કા હે અહીંયા પાના ખોલીને મેકતો તો ધૂળ કરી નાખ્યું છે ને હવે મારે જવાનું છે હાંકવા હર. મિત્રો આપણે અત્યારે વીઆઈ રાતના વાગી ગયા છે 10:30 થઈ ગયા છે અને આયા છે ટ્રેક્ટર હાંકવા. આમ જો આપણું ટ્રેક્ટર હાલે છે એક પડું કમ્પ્લીટ હાંકી નાખ્યું ને બીજા પડાની શરૂઆત કરી છે. તો આજનો વિડીયો અહીં સુધી હતો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને બાય બાય.